મારી ચંદુ ભુવાની નોની જગત કોઈ સંગનું ડેકલું વગાડ કોઈ કેરનું વગાડ મારા ચોથા પિતળનું ડેકલું વગાડ હાથ પતાળમાંથી જોગણી જાવતી જીનદાનો તૂટેલી ફૂટેલી અને ભૂલડીએ જગાડી જીવનો બાપના ગમે બાપની ભણો બાપવાળા દીકરાના બાપની ભગનો આજે મારો ચંદુ ઘેરે આવ્યો મારા ફોટે રમતો ચમસો 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 મામલો તો ચંદુ રાવણની બાજરી મામલજો
પંચવાળો આ દુગરાહાણના ઓગણે મારી બરમણી મેરડી જોગણીના મોતિયાથી મોઘા મહેમાનો મારી અઢારે આવ્યા મામા હું જગતમાં જે તારી માં માતા આવી છું અરવિંદ મારો ફોન હોર રાખશે હું તમારી માતા છું મામા બેસિયત પાછળ અરવિંદ પ્રતાપ રાજુ કેટલા વાગે આવે હવા તને ત્યાં મળી ભગવાન જોડે ભીખ માજી નું અરવિંદ કોક નોકરું ન લસી નાખું મારું નોકરી કહેવાનું મામા ભાઈ જેનું કોઈ ના હોય ને એની હું માતા છું. મામા ઉપર આગ નાખશે ધરતી રાતે ખાધું હોય દાડે ખાવા ન મળે જેને કોઈ બેઠું ન બોલાવે એની માતા શું મળી અરવિંદભાઈ રાજુભાઈ ભગવાન જોડે મારા નાથ જોડે બે હાથ જોડીને કહું છું કે 2000 નહીં લીધા ભૂરા મને તો તમારા જેવા 2000 ની જગ્યાએ 200 હશે તો હું આપીશું પણ દુનિયામાં ભૂરાભાઈ હું છોકરી એવી ડાઈ છું મારું છોકરું એવું જાણવું છે ડાઈ કે દુનિયામાં 5 કિલોમીટર મારા રાવણની ગાદી ન તપાવું મારું નામ માતાની કહેવાનું થઈ મને મારા રાવણની ગાદી તપે એનો શોખ છે એનો હરખ છે અરવિંદ ભાઈ શન કર્યો હશે ને કોદાળો અધવચે મેલું મારું નામ માતાની કહેવાનું મામા દુનિયામાં પ્રભાની કોને હું શબ્દોની માતા ધોતી છું અને જોઈ કોઈ દાડો કોઈ વસ્તુ દગો નહીં નાશ્યો હોય તો અરવિંદભાઈ રાજુભાઈ કળિયુગ ધમકું મારે એના પેલા ધમકું ન મારું મારું માતા નહીં કહેવાનું ભાઈ અમુક કે માતા એટલે શું દુનિયામાં કહેતા હોય છે માતા એટલે શું વિપુલભાઈ જૈન મારા સંતુ જીવન પૂછ માતાજી કહેવાય મામા જેનું ચેલું કોઈ ના હોય ને કોઈ રાડમાં વફળી હોય ને એની રાડ વફળનારી હું માતા છું ભાઈ મળી બધા એવું કહે છે કે મારા બેટા અરે ધોવા બેહી જાય હું એને માતા આવે તો રમત કેમ આવતી નહીં તે એમ કહું છું માતા ધોવા માટે ગાડી બંગલા રૂપિયાની જરૂર નહીં મારી પંચો તમારી ઓતેડીની પુનઈ હોય તો હું માતા ધોવા આવું તમારી પેઢીની પુનઈ હોય તો હું ધોવા આવું મારા ઓગણે ધોઈને બોલું છું અરવિંદ કદાચ હું મળી છું ને ખોળામાં માથું રાખીને એક દાડો સંદુથી વાત ન કરું મારું મોં માતા નહીં એવી માતા છું પણ વેળા વેળાની સોય છે વેળાની વાટ જોવી પડે દુનિયા વાતો કરે એમ હું હેડવા વાળી નહીં હું ધીરજ વાળી માતા છું આ ગાદીએ કદાચ હું જોગડે ધોળતી છું મારા છોકરા જો રોયા છે એનું પૂરું ના કરું મારું નામ માતા નહીં જો મારા છોકરા હજાર રોયા છે પૂરું ના કરું મારું નામ રાજુ માતા નહીં મામા દુનિયામાં ભૂરા બની ભુવાજી સત લઈને દોડું છું સત લઈને વિપુલભાઈ બોલું છું સમય હોય એવું ધોડું છું તે અમને કહું છું
કે અરે માતા ધુણેતર અમંચમ નહીં આવતી. ઈ લોહીના ભરેલા હું જોગણી કહું છું કે માતા ધુણવી હોય તો પેઢીનું પુનઈ જોવે, ધર્મ જોવે તો હું માતા આવું. અને તમારે ધૂળવી છે તો માતા આવશે, પણ કોકની વળગેલી ધૂળવા આવશે, અરગની નહીં આવે. હું માતા આવું કહું છું. તમને માતા તો આવે પણ કોકની વળગેલી આવે. અને માતાના ટેસ્ટ કરવા હોય ચોય હું અખતરા હાલતી નહીં, પણ મારું મોટું રિઝલ્ટ ને મારું મોટું પરિણામ કોક મારો છોકરો હોય મને મેલડી જોગણી મારા દેવને નોભીથી પૂજતો હોય, કે કોક મારી દીકરી મને પૂજતી હોય અને વગર વોકે વગળી કરો કઈડી ન ખાઈ જવું મારું નામ માતા નહીં કહેવાનું ભાઈ. દાડો ઉગલો હાથ હાથ મેળનો હાથ પણ મેળડી જોગણી કોક જાતરનો લેખલો હોય છે સંતોનો ઘણા કરો જોગણી નો ઘણા એકલો અમારી એ ઓસનો વાજણો આવતો હોય છે. લાખ રૂપિયા આલીને ગવડાવા 1000 ની ખવડાવા અરવિંદ મુલાના વસમાં વાજણો હોનો આવો કોઈ દાડો કોકટા સકો છોડો હોનો આવો પણ જીને રોઈ રોઈ દાડા કાઢ્યા હોય એ રચાયું હોય એમનો વળતો આવો એ હોવે તારો ભણો ભણો એ દાડો કરોડપતિ બને તો મારું હું ભીરું એ વાજે અરવિંદભાઈ, રાજુ, હું માતા ધોતી છું ને કઢિયા થઈ ગયા બધાને જોયા અરવિંદ, પણ 18 આલમના ભુવા ભક્તોને વંદન કરું છું. એમનો મારો ભગવાન જય કે છે, પણ ખૂબ મજા આ કળિયુગમાં મારી સમાજમાં અરવિંદ મુના, રાજુ જુગરાહ, અરવિંદ આ બધી વાતો એવી કરે કે આ ધૂણેલું ના ઓભળેલું કે છે, પણ મેં સંગ હોનાનો કર્યો છે ભાઈ. કભે હાથ મેલે સુખનો સાગર સલકી જાતો હોય ને ભાઈબંધી કરું ઈ હું માતા નહીં વિપુલભાઈ. હું તો સુખમાં તો મારા દીકરાને મોર કરું, મજા કરે, અને દુઃખ આવે ને પડખે ઊભી રહી હું માતા છું. વધારો જિંદગીમાં દુઃખ ના રોવા દઉં મારું નામ માતા ને કહેવાનું. ભાઈ રાજુ, આ ગાદીઓ ધોઈને જાઉં છું. રાજુ દુગરાહણ આવેલી જાતર કરે, મારો અરવિંદ મુનાવડી જાતર કરે, ચમન વડા સંદૂર નહીં થતું છે, પણ જવા દો સમય. 2030 નજીક આવે છે. ગુજરાત ગોડું ન કરું સંધુની માતાની કહેવાનું અરવિંદ. 2030 કદાચ ગુજરાત ગોડું ન કરું મારું નામ માતા નહીં. મારા સમાજમાં ન બન્યું એવા ખેલ હું જોગણી ન કરું મારું નામ રાજુ માતા નહીં. મારો ભગવાન લાજ રાખશે. તમારો ઓહો આવે મારા વતેડા મોહરો બાજી જાય. મને ખબર છે તમે મારા ભાવના પૂછ્યા છો, તમને કોઈ વાતે રાજુ બાકી નહીં. પણ શું સ્વભાવના ભલે કડવાણ મેઠા રહ્યા, ચાનો સ્વભાવ કડવો છે, ખોટનો સ્વભાવ ગળ્યો છે, પણ સતા ઈરાય બે ભેગા થઈ જાય ભલભલાની ઊંઘ વિપુલભાઈ ઉડી જાય. તે એક હરમ એક નરમ હવું હોય. આ ગાદીએ રાજુ
તમે મને અરવિંદ એવા લાટ લડાઈ દીધા ને, તમે એવા લાટ લડાઈ દીધા ભૂરાભાઈ. તમે એવું કીધું ને હું માતા આટલી ઘડા રમતી હોય અને આખું મારું આ બેઠેલું બધું ખીલખીલાટ હતું હોય. પણ અરવિંદ આજ શું કહું, બહુ મજા કહું છું. આ ગાડીએ કરતો નેહરી ગાડીએ રૂપિયા ઘણા આયા, ગાડીઓ પાટણ નો બંગલા વિદેશનું પ્લેન પકડા, દુનિયા ચંદુરાવળી રોડ લેતો ચંદુરાવળ નો બોલો ભાઈ ઘરવાળી નાદનું મન ગોળી કરવો વગાડ વગાડ વગાડે વગાડનો ફેરી દીધો મહાન ભાવાની શેરી ચિંતાની જોડજે 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 હોળી રૂપીનું બધો લેનું આયું મગાડ મગાડ મારે કોઈના બબાહણીની મેલડીમાં જાતો છું. સધીરામ ખૂબ મજા, વિપુલભાઈ મારા મેલડીના ભગવાન ખૂબ મજા કહે છે. અરવિંદભાઈ, રાજુભાઈ મોડું થાય પણ મોડું કરું મારું નામ માતા નહીં. આ ગાદીએ જોડું છું અને તમારા અંતરના ઉમાવા પૂરા ન કરું મારું નામ માતા નહીં. મન મેલડીને થયું છે દુનિયા બધા ખેલ કરે, મન નહીં આવડે, આવડશે પણ ખૂબ મજા થઈ જશે. આ ગાદીએ મારા મેલડીના ભગવાન અરવિંદ એવું કહે છે, જો જો ધૂણીએ બોલી પાર પાડ્યું છે એવું નહીં પાછું. રાજુભાઈ, જો જો બોલીશું એ પાર પાડ્યું છે. પાર પાડતા વિપુલભાઈ દશરથભાઈ આવડે છે પણ હમણાં હળવીશું. મન મેલડીને થાકલો નહીં આવ્યો, મન જોગણીને થાકલો નહીં આવ્યો, મારા ઝાડવાય કોઈ પૈસે ટકે થાકલો નહીં આવ્યો. ખાલી બે હાથ જોડીને એક મેસેજ મેલું ને, ગુજરાત ઉતારો એવી મેલડી સ્વર્ગ ભાઈ. અને ચોય 9 ની 14 પરગણા એવો વ્યવહાર મારા સંધુનો નહીં કાકી ના ટાઈમ ના ઉતરી પડે. રમેશભાઈ, ભુરાભાઈ, ચોય એવો મારો વ્યવહાર મારા ઝાડવાનો નહીં કે 14 પરગણા આખી 18 આલે માઈ ઉતરી પડે. આજ તમે બધા એવું કહેતા હશો કે હું ભૂવા ધોતા હતા ને સંધુ ભાઈ માંથી દોઢ નાખવા જતો રહ્યો. હું ભોજાના ઘરમાં કડું કમાડ ઉઘાડીને રોતી હતી બધા. મેલડી એક વારી તને હાલ કહેવાનો મારા મેલડીના ભગવાન એવું કહે છે, રાજુભાઈ આ તમારું લેખે લખાઈ ગયું. અરવિંદભાઈ 10 તારીખે કદાચ મેલડી પરંપરા હાજર છે પણ મુનાના અંદર કદાચ મેં હાથી ભાઈબંધી કરી છે, દુગરાહણ કદાચ હાથો આડો કર્યો છે. રાજુ મન મારા વગર, મારા ભાઈસનને વસ્તારને મારા વગર નહીં ચાલ્યું હોય અને મુનાની મેલડીએ કદાચ કોકદારો મારા સંધુનો આડો કર્યો છે.
દુનિયા ધોતા છે અને હું વડાની જોગણી મહેમાનને આવકાર વાળવા ચોપે ન વિરુદ્ધ મારું નોમ માતાની કહેવાનું નહીં. જાર જાર ધોળીશું ને જાર જાર બોલીશું એવું બનાવ્યું છે. અરવિંદભાઈ ખબર છે કે દુનિયા શું હતી? અરવિંદભાઈ મુના પૂછો. અને હું માતા બોલી હતી અરવિંદલાલ તારી ભક્તિ જોઈને બોલું છું. એક દાડો મુનાનો ગોદરો હોકડો ન પડાવ તારી ભાઈબંધીની માતા નહીં કહેવાનું. તારે ખાલી 50 હો મણ અરવિંદ જોડે અને અરવિંદ પૈસું હતો મને ખબર. તે હું વખે મળનારી ને વેળાએ મળનારી માતા છું. ગાડી તો તમે 5 કરોડ ની લાવો પણ હાંકતા આવડવી જોઈએ. હું માતા આવું કહું છું અરવિંદભાઈ. તે આ બેઠા બેઠા પૂજે છે, બેઠા બેઠા મારી ભક્તિ કરે. રાત દાડો મેરડી મેરડી સિવાય કોઈ વાત નહીં. મારું છોકરું દુનિયામાં ફરે ને અરવિંદ ઘેર આવે ને 4 વાગ્યા હોય તો દીવા કરીને કલાક 4 વેળા આવશે. હું માતા કહું બટી વધાવો લઈને હુઈ જાય પણ હવે વેળા પાછી. આ બેઠા ઉઠા બધાને ભેગા રાશિ કહું છું અરવિંદ મારા અગરભાઈ પરશીના ભગવાન બોલતા હશે, હું લીલા સંદર્ભની માતા બોલતી છું. બટકું ભરીને મારી નાના ખુદ મારું નામ અગરભાઈ કહેવાનું. જીવતા સુખનો ભારો મારો દેહ મળ્યા પછી મારા તંદુના વસમાં હું આવજે મારી અરે હોળના સળગાળના વસનમાં વગર વગર તંદુનું ઢોલી વાયું. જે મારા દુગ્રહાની માતાના વિશ્વાસ આયા છે, મારી મેલડીના નોમની પરોઠી વાળી છે અને હું અગરભાઈ પરસી બોલતી છું, હું માટલીની માતા બોલતી છું. વર ન રાખું મારું નામ માતા નહીં. અરવિંદભાઈ હું રાજુ ખૂબ બંધિયાળી માતા છું. શું કરું? વેળા આવે છે દુનિયા તો રોવે, હું માતા રોવું. 2030 જેમ નજીક આવે એમ ભાઈ પણ વેળા આવશે. હું માતા જબરી છું પુરાભાઈ અને હમે ઝાડવું જબરું છે. પકડ મેલે યાર નહીં. મારો પંચ ભેગું થઈને 50 જણા એમ કે 2030 ના સમય આવે તો 10,000 આપવા ઉપર ઉતરી જવું છે પણ પાછું પડાવવું છે. એ એટલી ભોળાભાઈ માતા તો ભોળાભાઈ કીધું ભાઈ વિપુલભાઈ મારા દુગરાહાણની મેરડીના તમે કાળુ ભગતની મેરડીના વિશ્વાય તમે મોનો છો. પરંપરા પાર ન પડાવું મારું નામ માતા રીતેશ. મારો ભગવાન ખૂબ રાજ રહ્યા છે. ચોય કોદાડો આજ ખબર પડી કે દુગરાહાણ અમારી મેરડીની રમેલ છે. મારા એકે છોકરાના ઝાડુ કહેવા નહીં રહ્યું. ફટોફટ ગોઠવાઈ ગયો. મારી મુનાની મેરડી આવશે, મારી સમાજ આવશે. ત્યાં જ રોયે દાડો ન વળે પણ અરવિંદ તમને ભાડીને રોઈશું કે તમને આટલું હોય દશા બીજે તો હોવું જોઈએ. હું માતા આવું કહું છું વિપુલભાઈ. પણ દુનિયા વાતો આપણી સાથે પેલા રમેલ થાતી એટલે 4 વાગે આ માતા બોલી હતી ને આ થયું. આવી વાતો આપણી છે દુનિયા. રાજુભાઈ તારી મેરડી અરવિંદ કદાચ આ માતા મારી ભરમાણી મેરડી જોગડી મોરે રાશિ હું અગરભાઈ પરસી ધોરતી છું તો 364 દાડા થાય. સાહટ નહીં થાય ગુરાભાઈ ગમે પછી રચવું ખબર નહીં પણ 365 દાડા પૂરા થાય એ પેલા લાડકોટના વડોના ઓગણે વડોના ગોદરે ન ધોડાવ તમને મારું નામ માતા નહીં કહેવાનું. ચોય બોલે નહીં અને મારી નાકને ન ઉતારું વડોના ઓગણે મારું નામ માતા નહીં કહેવાનું. ભાઈ નતું બોલવું પણ બોલાઈ ગયું છે. 365 દાડા રાજુ થાય વિપુલભાઈ
વડાના ગોદરે મારા વડા વાઘેલાના ગોદરે મારા અઢારે આલમના ગોદરે તમને ધૂળવા બોલાય છે હું માતા કહું છું ભાઈ આજ સત્સંગ આવડતા નહીં આજ દાખલા આવડતા નહીં આજ તો એમ કહું છું ગોદરી કરો ભાઈમાં ન ભંડારું જ મારું નામ માતા વગાડ 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 સંતનું રેલું વગાડ આટલી ઉંમરમાં ભૂરાભાઈનું માતા ઝાડવા ધૂળી પોતાડાવું નહીં ધૂળી. ખાલી દાખલા ગાળ્યા છે ને ખમાન મજાનું જ કીધું છે. કરો ઓગળી ભોયમાં ન ભંડારું મારું મોન સંધુની માતા નહીં. આ ગાદીએ ધૂળતી છું અને મારા ભાઈસા રૂપસીની ગાદી તપી છે તો બોલતી છું હું માતા. ભાઈ નહીં ધૂળતી જેટલી સ્પ્રિંગ ને દબાવો એટલી વધારે ઉછળે હું માતા આવીશું. છેલ્લા 2015 થી સહન કરીને બેઠીશું ચો જવું ભાઈ દાખી લઈશું અને પૂરું ના પાડું મારું નામ માતા નહીં. વિકી મોજા રાજુભાઈ મજા અરવિંદભાઈ વેળા આવશે રાજુભાઈ મારા મેરડીના સડાયા હાથી ઉપર ચડશો આવું હું માતા કહું છું. આમ તમે બે ભુવા સડો ને તો આ ભુવાન કોઈ આરો પાછો નહીં હોતો. હું તો માનું મારું કોક છોકરું એવું હેત રાખું છું. એવી માયાળુ માતા છું. રાજુભાઈ આ એમને નહીં આદર્યું રાજુની મેળડી જોગણી કોમા કરે એનું આદર્યું છે. એનું તપ્યું છે સત તપ્યું છે ભાઈ. આજ મને હું અગાડિયા માતા સંધુની ધૂળતી છું કદાચ કાળની ધૂળતી હું 24 કલાકમાં કોક રિઝલ્ટ ના ફેંકેલું મારું નામ માતા ના કહેવાનું. મહિના બધું તો હાવ બોલે પણ 24 કલાકમાં કોઈ રિઝલ્ટ ના ફેંકેલું મારું નામ માતા ને કહેવાનું ભાઈ. જેમ હાજર રહેવું એમ રહેવાનું. દુનિયા ફરતા મારા કોઈ પણ હોય અરવિંદ હોય રાજુ હોય દુનિયાનો ગમે મારા સમાજનો મારે દેવનો ભૂસો ભલે ગમે એ રહ્યો પણ આ ગાડીએ હું થોડું છું 24 કલાકમાં રિઝલ્ટ લઈને નવતરું મારું નામ માતા નહીં કહેવાનું. ભાઈ જગનમાં માતા આવીશું અરવિંદ બોલો એ પાર ના પડું મારું નામ માતા નહીં. દુનિયા કેવું હોય કે તમે ટેકો આલો આજ ધોકલે ભાત ના પડું મારું નામ માતા નહીં કહેવાનું. આજ હળકતા વાયર ના પકડું મારું નામ વગાડ વગાડ કલાક પાછા જોવાના રાકેશભાઈ રમેશ જોવાના જેને જે ભાવ લઈને આવ્યો એનું પૂરું કરવાની તાકાત ધરાવું છું ભાઈ. નતું ધૂણવું પણ કે ના દુનિયાને કદાચ દારો ઉગન સૂર્યનારાયણ કળી કાગળ ફૂલ લેવા આવે હું સંતોની બત્રીસી સૂર્યનારાયણને બે હાથ જોડીને ઉભા ન રાખું મારું નામ માતા નહીં કહેવાનું. ભક્તિ ધૂણું છું કાળ નહીં ધૂણતી અરવિંદ પ્રતાપભાઈ. અને મારા જને રોવરાય છે ઈયન કે હવે દુનિયામાં ફરવાની છૂટ છે. મારા હવે છૂટી ગયા અને આ બીજી તારીખે ચોથા મહિનાની એપ્રિલ છૂટી ગયા છે. હવે ચાલ્યા નીરે દશરથ લાલનું માતા આવું કહું છું. ઘણું થોડી બટી મજા મારા છોકરા મજા ખમા થઈ જાય જમજમ ખમા ખમા રાજુ વિસનગર કીધું એમ તો ચીડે બોથા મિલે
કેટલો પ્રતાપ સહન કરવાનો. તમને બધાને કહું છું, મારું વડા જબરું છે, મારા બબાહણીયા જબરા છે, તમે જબરા છો, અને તમારા ટેકાના કારણે આ ઝાડું ઉતરશે. ન કે જો રૂપિયાથી કોઈ નહીં થતું, મેન્ટલી મોણ મરી જાય. બરાબર. અને હું માતા એમ કહું ને કે સંધુ આ કર, એમાં ચોય ભૂરાભાઈ પાછી નહીં પડતી. પણ એમ હતું કે 2030 આવે એટલે અમે વાતો બીજી છે નહીં. છોકરો ભણાવ ગણાવ ને કાલ વસ્તી વાતો કરશે કે આ ભણી ગણીને હોશિયાર છે ના થયા, ભૂવા પણ લઈ થયા છે. એટલે મને એવું હતું કરાવ્યું ઓગળી નહીં કરવા દેવી. ના મેલું મેલું જ મારું નામ માતા નહીં. ભાઈ જન જો પૂરું હોય એમ પૂરે. જને જે મીડિયા જોઈને જેને જે પૂછવા આપવું એ આવે. હું આ ગાદીએ માતા ધોનું છું, એનું પાર પાડતો મને માતા ના આવડે છે. ભાઈ ખૂબ મજા કહું છું. એ ગાડીઓ એ વડીલો એ ગવડીઓ હું માતા મજા કહું છું. મારી મેલડીના આશરે આવેલા પોતાનો નેહાકો નખાવું મારું નામ માતા નહીં. વિપુલભાઈ હું માતા એવું બોલી હતી કે મારા મેલડીનો સેવક લુકડો ના હોય, એના દિલમાં દગો ના હોય, પણ સમય સંજોગે ન પોકાય તો જ વાત હોય. ને મારો મેલડીનો જેવો તેવો ન હોય, એ બોલે એટલે પૂરું કરે. એટલે ખૂબ મજા તમને કહું છું, આ ગાદીએ મજા કહું છું. આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પ્રમાણ મારો ભગવાન રાખશે. અને હવને જેમ મારી 1લી તારીખે આ મેલડીનો અવસર તમે પૂરો પાડ્યો, એમ હું રાવણની જોગણી 2 હાથ જોડીને કહું છું, કોઈને ફોન કરવાનો હોય તો કોઈને વાત કરી હોય કે ન કરી હોય, હું રાવણની જોગણી 10 તારીખે મુનોનું વાયક આલું છું. તમે આવજો અને મુનોના ઓગણે તમારું હોમૈયું કરવા ન વિરુદ્ધ મારું નામ માતા નહીં. ભાઈ રૂબરૂ કદાચ અરવિંદનો ફોન આવે ના આવે નહીં માનવાનું. હું માતા રાવણની જોગણી ભુરાભાઈ વાયક આલું છું. ચમનભાઈ અને તમારું મુનોના ગોદરે હોમૈયું ન કરું મારું નામ માતા નહીં. હું પૂછી છું, સમાજની પૂછી છું, ભાવની પૂછી છું, પણ હું એકચ્યુઅલી વાળાની પૂછી છું. પાછી હોનું પિત્તળ બે પીળા કલરના છે, સંગ હોનાનો થાય. હોનોય પીળું, પિત્તળે પીળું. પિત્તળ બોલ્યું હોના 1.5 લાખ ભાવ થઈ ગયો તમારો. મને તારા ભેળું ભેળવી દે, તારો વજન વધી જાય. હોનું બોલ્યું કે વજન વધી જાય પણ કેરેટ ઘટે એનું શું? કેરેટ ઘટે એવું નહીં ધૂળવાનું, કેરેટ ઘટે એવું બોલવાનું નહીં. ત્યાં બધાને મારી મેળી જોગણીના ખૂબ રોમ રોમ છે. આયા જ્યાં બેઠા ઉઠ્યાનું પરમણ મારો ભગવાન રાખશે. રાજુભાઈ તમે એવું માનતા હોય કે મારી એક જાતર થઈ ગઈ, એક વરામાં બોલી હતી કે અરવિંદભાઈ એ તો ટેલર હે પિક્ચર હતી બાકી, તો આ ગાદીએ બોલું છું કે આ તો ટેલર હતું રાજુ.